95% લીલી વરિયાળી કલર રહે એટલે આને જો કે આપણે વરિયાળીને સાંયે હુકવવી ન પડે, કાંઈ કોઈ પણ પ્રકારનો પ્રશ્ન નથી. આપણને રિઝલ્ટ મળી જાય છે કે કેવી કલરમાં રહે છે. ઓલી હુકાય વધારે જાય ને આ હે તો નીચે બધી ઢકેલી રહે એટલે એક દી વધારે તપવા દેવી પડે પણ આનો કલર સારો રહે. પાથરા નહીં આપણે કે આ જે કુંજા છે એ નથી, એમાં આપણે રોટાવીટર હાંકી દીધેલું છે એટલે કે સરળતાથી આપણે જ્યારે હલર આવે ત્યારે આપણે આ વરિયાળી રહી ભેગી કરવામાં સરળ રહે. બરાબર. હાલો દોસ્તો, જય માતાજી અને જય શ્રી રામ. બધાને સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં. તો આજે આપણે હે ને વરિયાળીની વાત કરવાના છે અને મોટા ભાગે આપણે વરિયાળી જો કે અત્યારે કાપણીની સિઝન આલે છે અને વરિયાળી બધે ઠેરે ઠેરે ને વરિયાળી અત્યારે વાઢણી કરે છે. બરાબર. અને એમાં મોટા ભાગના ખેડૂતોનો પ્રશ્ન હોય કે વરિયાળીને આપણે લીલી રાખવી એટલે કે લીલો કલર રાખવો હોય તો એને વાઢીને કેવી રીતે રાખવી જોઈએ, એટલે કે એના પાથરા કરવા કે શું કરવું કે જેના લીધે વરિયાળી રહે એ એકદમ લીલા કલરની રહે. બરાબર. તો એનું તમને આજે વિડીયોમાં ખબર પડી જશે કે કેવી રીતે એને કલરો સાચવી રાખો વરિયાળીનો. એવું આપણે જો અહીંયા પણ એક બાજુમાં ખેતર છે જે આપણા કાકાનું છે અને એની અંદર આમાં સરસ રીતે વરિયાળીની ગોઠવણી કરેલી છે અને આ આપણે કહીએ ને કે આ રીતથી વરિયાળી રહે લગભગ 95% લીલી વરિયાળી કલર રહે એટલે આને જો કે આપણે વરિયાળીને સાંયે હુકવવી ન પડે, કાંઈ કોઈ પણ પ્રકારનો પ્રશ્ન નથી. એટલે જો આ રીતનું છે. અને બીજી એક વાત કે જ્યાં વરિયાળી વાઢેલી છે બરાબર એ જગ્યામાં જ્યાં વરિયાળીના પાથરા નહીં આપણે કે આ જે કુંજા છે એ નથી, એમાં આપણે રોટાવીટર હાંકી દીધેલું છે એટલે કે સરળતાથી આપણે જ્યારે હલર આવે ત્યારે આપણે આ વરિયાળી રહી ભેગી કરવામાં સરળ રહે. બરાબર. એટલે આ એક બેસ્ટ ઉપાય છે આમાં. જો આ ભાંઠાઈ ન લાગે અને આ પ્રમાણેના જો અહીંયા પણ આવા ઓઘા કે કુંજા જે કહેતા હોય એ કરેલા છે. હવે આપણે જો આપણા કાકા અહીંયા છે એટલે એમને આપણે પૂછી કે આમાં શું ફાયદો થાય. બરાબર. આવી રીતે વરિયાળીને આપણે ઓલું કરવામાં કે કુંજા કરવામાં. બરાબર. આ જો વરિયાળી એક નંબર છે આ રેની. જો તમે એ બાજુમાં જ ઊભા છે અને વરિયાળીની તમે ઊંચાઈ જુઓ લગભગ એમના ખંભા સુધીની છે આ વરિયાળી, જોઈ લો તમે. એટલે આ પ્રમાણેની વરિયાળીનો વલ છે. તો હવે આપણે આપણા કાકાને પૂછી કે આવું તમે મોટા ભાગના લોકો તો જો કે પાથરા જ રાખતા હોય પણ અહીંયા આપણા વિઠ્ઠલ કાકાએ એને કંઈક અલગ જ વિચાર કર્યો છે. તો શું કહો તમે આ વરિયાળી વિશે? એટલે આ પાથરાને અખાતરો કીરો છે કીધું આ બધા માણા કે ધાણા ઘોડા આપણે ઓલું કરી ગુંજા કરી નાખે એટલે લીલી રે. ભાવમાં 200નો ભાવ ફેરે લીલી રે. બરાબર. એટલે મોટા ભાગે આપણે જોયું તો કે વરિયાળીનો કલર સારો લીલો હોય તો ભાવમાં આપણને થોડો ફાયદો થાય. બરાબર. એટલે આ રીતમાં આપણને વરિયાળીમાં કલરમાં ફેરફાર જોવા મળે. હવે આ કાઢી ત્યારે ખબર પડે. હવે મને તો સારું દેખાય છે એવું ને. હા. બરાબર. ત્યારે આપણને રિઝલ્ટ મળી જાય છે કે કેવી કલરમાં રહે છે. ઓલી હુકાય વધારે જાય ને આ હે તો નીચે બધી ઢકેલી રહે એટલે એક દી વધારે તપવા દેવી પડે પણ આનો કલર સારો રહી જાય. હા, એ વાત સાચી. અને મોટા ભાગે આપણે જો કે વરિયાળી તો નીકળી જ જાય પણ આના સોયા રહ્યા એ જ વધારે પ્રમાણમાં લીલા હોય એટલે કેવરાવતા હોય. પણ આવી રીતે રાખવાથી આ ઉપલા જે એના ભાંઠા કે સોયા રહ્યા એ સરળતાથી હુકી જાય એમને. હા, ભાંઠા સરળતાથી હુકી જાય. બરાબર. એટલે આ રીતે એમને જો કાંઈક ઉપાય અજમાયો છે અને મોટા ભાગે તો મેં આ એનકા સાઈ નથી જોવા મળતું. અહીંયા પણ આ એક જ ખેતર અંદર જોવા મળ્યું છે કે આવી રીતે કુંજા કીરા છે જેથી વરિયાળી રહી લીલી રહે. અને ઓમ જોવા જઈએ તો વરિયાળી કાયદેસર લીલી રહેવાની શક્યતા વધારે પ્રમાણમાં છે કારણ કે ફરતી બાજુની વરિયાળી ઢાંકી જાય એટલે વરિયાળી એક બે દી વધારે હુકાવા દે તો વરિયાળી હાલી જાય અને વરિયાળી એકદમ કલરમાં પકડી જાય કારણ કે આના ઉપર ડાયરેક્ટ તડકો પડે નહીં. બરાબર ને. હા, તડકો ન. હા, રેડી. હાલો. એટલે આમાં તડકો ન પડે અને પવનથી નહીં હુકાતી જાય વરિયાળી. બરાબર ને. આ ઉપલા સોયા એ ફટાફટ હુકી જાય. ફટાફટ. હા, બરાબર. અને ઓણ તમે કેટલીક વરિયાળી વાવેલી? 9 વીઘાનું વાવેતર છે વરિયાળી. 9 વીઘાનું વરિયાળીનું વાવેતર છે. તો વરિયાળી કેવી કોમ તો જોવામાં તો સારી છે ને ઉતારો કેવોક આવશે? ઉતારામાં તો નુકસાન છે ને અમુક જગ્યાએ ફાયદો સારી હતક છે એટલે હજી તો કાઢી એટલે નક્કી ન કહેવાય. કાઢી એટલે ખબર પડી જાય કેવું નીકળે. બરાબર. આમ 10 ની આજુબાજુ 10 મણની આજુબાજુ 10-12 તો ફરજિયાત થાય છે એવી તો નીકળશે. બરાબર. અને ભાવમાં શું કેવું તમારે? ભાવમાં તો બહુ મોરું છે. પોર તો બહુ સારું હતું. પોર લણેલીના 2900 રૂપિયા આવ્યા હતા લણેલીના શરૂઆતમાં તમારે? હા, શરૂઆતમાં લણી હતી તે એને સારા આવ્યા હતા. ઊણ જે અને જે કાના ગોળ કાપીને લઈ ગયા હતા એને આવ્યા હતા 2510 રૂપિયા. બરાબર. આ તમે શરૂઆતમાં વાઢી છે તેમ જ વેચી દીધેલી ને વરિયાળી? ત્યારે જ વેચાણ કરે. બરાબર. એટલે પછી રહી રહીને ભાવ ચડી ગયા એમ ને? ત્યારે રહી રહીને ચડેલા.
અને તો બજારમાં બહુ મોરું છે એમ નહીં હા બહુ દેખાડે હવે હું થાય ઈ ખરું કઈક ખેડૂને કઈક જોવું પડે વેપારી મેદાન આપણો ભાવ ગમે તે ભાવમાં ખરીદી લે ખેડૂને શું કરવાનું હા એ કયો બરાબર આપણે એ પછી મારો પ્રશ્ન છે કે આ ખેડૂ બધાય જો આમ કરશે તો આ ખેડૂને શું કરવાનું મહેનત જ કરવાની એક દી નાકા વારવાના ખાતર નાખવાનું દવા છાંટવાની આ 5 મહિનાથી આમાં નૈતાન ઉઠીને આમાં આટો મારી બરાબર અને છેલ્લે જતા 1000 રૂપિયા 1200 રૂપિયા ભાવ આવે શું કરવાનું ખેડૂને હા રેડી મારે તો ભાવ વિશે જાજુ કહેવાનું હતું ખેડૂને આ બધું કઈક સમજે તો કઈક સારું કહેવાય નકર આમાં તો ખેડૂને કઈ વધે જ નહીં બરાબર આપણે સીધી રાખી ઊંધી રાખી પણ પછી ભાવમાં જ કાંઈ ન હોય તો આપણે શું કરીએ ભાવમાં જ કાંઈ ન હોય તો આમાં શું કરી લેવું બરાબર આપણે ગમે એવો મગજ વાપરીને છેલ્લે ભાવમાં જ કાંઈ ન રહે એટલે સાચી વાત છે તમારી આમાં 5 મહિનાથી મહેનત કરી હા એ વાત સાચી તમારી બરાબર હજી તો વરિયાળી વાઢવાનું ચાલુ જ છે ને હા હજી ઓલી બાજુ ચાલુ જ છે બરાબર તો કાંઈ વાંધો અત્યારે આ તમે આ એક અલગ પ્રકારનો ટ્રાય મારી છે બરાબર ને આ શું રિઝલ્ટ મળે છે કાંઈ વાંધો નહીં તો આપણે આ વરિયાળી આપણે નોખી જ કાઢવાની થાય છે બરાબર ને આપણે આપણા બધા સબસ્ક્રાઈબરને બતાવી છે કે વરિયાળીમાં કલરમાં શું ફેર પડે છે કે નથી પડતો કાંઈ વાંધો નહીં એટલે જો આ રીતની છે કે ઘણા આપણે મોટા ભાગે મેં છતાં વરિયાળી વાવેલી છે મારે અત્યારે વાઢણી ચાલુ છે પણ હું રહ્યો શું કરું હું રહ્યો આવી રીતે પાથરા જ કરું પણ અહીંયા આપણા કાકાએ જોવા મસ્તીનું જોવું એક નંબર આપણે કુંજા કરેલા છે જો આ રીતનું કુંજો કર્યો છે એટલે આમાં કાંઈ કુંજામાં છે ને 4-5 પાથરા લઈ અને આવી રીતે ઊંધું ભેગી કરી નાખવાની એટલે આ કુંજો થઈ જાય અને વરિયાળી રહી લીલી રે બરાબર એટલે આ તમને અગાઉ કીધું અને એક આ એમને આ વસ્તુ સારી કરી છે કે વચમાં જે જગ્યા હતી એમાં હાંકી નાખ્યું રોટાવેટર એટલે માણસોને જ્યારે ભેગી કરવાની થાય હલર આવે ત્યારે સરળતાથી નીકળી જાય કે આ ભાંઠા લાગે નહીં બાકી આ વધારે પ્રમાણમાં નડે છે વરિયાળીના ભાંઠા રહ્યા પણ આ એક જબર કામ થઈ ગયું છે અને તમે કેવી રીતે વરિયાળી ભેગી કરી છે એ જરા કોમેન્ટમાં જણાવી દીજો એટલે આપણને ખબર પડી જાય અને આવી રીતે કરી હોય તો કોમેન્ટમાં જણાવી દીજો કે અમે આવી રીતે કરી છે અને આ જો આ વરિયાળી ભેગી કરી એ સીધે હાર હમણાં મુહૂર્ત છે કે તે સામે લગન જોવો છેક લગન આવી રીતે કુંજા કરેલા છે વરિયાળીને તો આ પ્રમાણે કાંઈક હતી જો આપણે તો આવું કંઈ કર્યું નથી એટલે આપણે મોટા ભાગે શું કરી ઓલા કુંજવા જ કરી એટલે કુંજવા આપણે ઓલા પાથરા જ કરી બાકી વિઠ્ઠલ કાકા થોડા ભાવ ઉપર તપી ગયા પણ કાંઈ વાંધો નહીં પોર તો ભાવ સારો હતો જો કીધું કે એને શરૂઆતમાં વેચી દીધી હતી પણ છેલ્લે ભાવ એનો સારો જ હતો વરિયાળીનો 5, 4, 3 એવો વહી ગયો તો ભાવ વધારે હતો પણ ઓણ તો હવે જોયું કેટલો આવે છે અત્યારે તો વરિયાળીનું વાવેતર જીરા કોઈને પોર ભાવ દેખી ગયા હતા એટલે ઓણી અતિ પ્રમાણમાં વાવેતર થઈ ગયું છે એટલે જોવી જે થાય એમાં શું આપણે ખેડૂતને એ જ હોય પણ જ્યારે સારું થાય ત્યારે ભાવ ન હોય જ્યારે ભાવ હોય ત્યારે આપણે કાંઈ થયું ન હોય બરાબર એટલે આ એક પદ્ધતિ બેસ્ટ છે જો તમે આમાં ટ્રાય મારી છે આપણે જોવી કે આ જો એકદમ કુંજવાની લાઈનું છે એટલે આમાં વરિયાળી રહી એ લીલી રીસે કે શું થાય એ આપણને ખબર પડી જાય છે બાકી એનકા પાથરાઈ કરેલા છે અને બીજી વરિયાળી જો અહીંયા પણ ઊભી છે એટલે આની હજી વાઢણી ચાલુ જ છે બાકી આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરી વિડીયો કેવો લાગ્યો એ જરા કોમેન્ટમાં જણાવી દીજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાકી બધાને જય માતાજી અને જય શ્રી રામ થોડો ઘણો સપોર્ટ કરતા રહીજો